સાબરમતીના ડી કેબિન વિસ્તારમાં સરકાર માન્ય ચાલતી અનાજની દુકાનમાં ચાલી રહી છે ભ્રષ્ટાચારી લૂંટ। સામાન્ય લોકોના જીવન જરૂરિયાતની વસ્તુને લાલચના સત્તાધીશોએ પોતાની કાળી કમાણીનો માર્ગ બનાવી દીધો છે। સાબરમતીના ડી કેબિન વિસ્તારમાં ચાલતી સરકાર માન્ય અનાજની દુકાનમાં સરકાર દ્વારા જે અનાજના ચોક્કસ ભાવ નક્કી કરવામાં આવ્યા છે, દુકાનદાર તેનાથી બમણી કિંમતમાં અનાજનું રાશન કાર્ડ વગરનું વેચાણ કરી રહ્યા છે। આ પ્રકારના લાલચુ વેપારીઓ સામાન્ય લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને પોતાના રોટલા રડે છે, જેને લીધે દેશમાં ગરીબીનું પ્રમાણ વધે છે। તેમજ સામાન્ય લોકો ઘઉં, ચોખા જેવી વસ્તુઓ જે સરકાર દ્વારા એકદમ નજીવી કિંમતમાં વેચવામાં આવે છે તેને પણ ખરીદી શકતા નથી। શું આ પ્રકારના લાલચી વેપારીઓને તંત્રનો કોઈ ડર જ નથી? શું આ ભ્રષ્ટાચારમાં તંત્ર પણ સંડોવાયેલું છે? શું આ કાળાબજારી કરનારાઓ પોતાને ભારતના બંધારણમાં ઘડાયેલા નીતિ નિયમોથી પણ ઉપર માને છે? जेवका तो मैं वो दूसरी राशा तो करवा दूंगा, जेवका तो मैं वो दूसरी राशा तो करवा दूंगा।